સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કડે માણે કડે એ અંગે તમારો પ્રશ્ન છે. પૂજ્ય પ્રભુશ્રીજીનો આ બોધ ઉપદેશામૃતમાં ઉપદેશ સંગ્રહ 2માં 63મી નોંધમાં છે કે કડે માણે કડે. સમ્યકત્વ પહેલાં પણ સંભાવની પ્રાપ્તિ અર્થે સંભાવ કરવાનો અભ્યાસ કરવાથી તે રૂપ થવા યોગ્ય છે. તેનું તેવું ફળ અભ્યાસ વખતના સંભાવનું સંભાવરૂપ સંકિતરૂપ ફળ આવે. અહીં પ્રભુશ્રીજી ઉપદેશે છે કે જ્ઞાનીની કૃપાથી ભાવ ક્ષમતા થવા પુરુષાર્થની જરૂર છે. ભૂલી જવા યોગ્ય નથી. કડે માણે કડે એ સિદ્ધાંત છે કે ક્રિયમાણમ કૃતમ એટલે કે કરવા માંડ્યું તે કર્યું એ સિદ્ધાંત છે. શરૂ કર્યું પૂરું થશે. ભગવાનને તેમના પટ્ટ શિષ્ય એવા ગૌતમ ગંડર પૂછે છે કે કર્મ બંધ, આટલા કર્મના ભેદ પ્રભેદ, પ્રકૃતિ, અનંત પ્રકારના કર્મો, આ તદ્દન અજાણ્યો જીવ મોક્ષે જઈ કઈ રીતે શકે? ખરેખર મોક્ષના જટિલ માર્ગ અંગે શું કરવું એ સામાન્ય મનુષ્ય કઈ રીતે સમજે? જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાં. ભગવાન મહાવીર બોલ્યા, હે ગોયમાં, એક જીવ એક સમય બાદ મુક્તિપદે વિરાજમાન થશે, શાશ્વત રીતે છૂટી જશે, અને બીજો જીવ હજી મોક્ષ માર્ગે મુસાફરી શરૂ કરવા પહેલું જ ડગલું ઘરના ઉમરામાંથી બહાર મૂકે છે. બંને મોક્ષ માર્ગના મુસાફર જ છે, મોક્ષ માર્ગી છે. પગલું ભર્યું, સતભાવ જાગ્યા, નિમિત્તો પકડ્યા કે હવે વહેલો મોડો તે મોક્ષે જવાનો જ, છૂટવાનો કામી છૂટવાનો જ, એને છાપ મળી ગઈ. ભગવાન મહાવીરનો બોધ છે કે કડે માણે કડે. ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ્યું ત્યારની વાત છે. રાજગૃહી નગરીના વિપુલાચલ પર્વતના પહાડી પ્રદેશમાં ભગવાન સમવસ્ર્યા, દેશના દૈર્ય છે. પોતાના પૂર્વાશ્રમના જમાઈ અને પોતાની બેન સુદર્શનાના પુત્ર એવા જમાલીએ સંયમ અંગીકાર કર્યો. વર્ષો ઉપર વર્ષો વીતી ગયા છે. ભગવાનના કૈવલ્ય પ્રાપ્તિના 14મે વર્ષે એક ઘટના ઘડાઈ. એક પ્રસંગ ઊભો થયો અને મુનિ જમાલીને પોતાનો અહંભાવ આડો આવ્યો. મુનિ અવસ્થામાં શારીરિક અસ્વસ્થતાને લઈને પોતાના શિષ્યોને કહે છે કે મારો સંથારો પાથરો, મારે સૂવું પડશે. શિષ્ય તુરત જ વિનયપૂર્વક બોલ્યો, પધારો મહારાજ. આમ પણ આ મુનિ જમાલી થાકેલા તે ઉતાવળે પાછળ જ ગયા કે સંથારો પાથર્યો હોય તો હું સૂઈ જાઉં. હજુ પાથરવાનું કામ તો ચાલુ છે. જમાલીને ક્રોધ ચડ્યો. શિષ્યો પર ગુસ્સે ભરાયા. બોલ્યા, હજુ સંથારો ક્યાં પાથર્યો છે? અને કહે છે કે પધારો મહારાજ. શિષ્ય કહે છે, બસ હમણાં જ તૈયાર થયો સમજવો, આવો. પણ હજુ તૈયાર નથી તો જૂઠ કેમ બોલ્યો? આવો કેમ કહ્યું? દલીલ સાથે ચર્ચા ચાલી અને ભગવાન પાસે ખુલાસો લેવા તેમાંથી અમુક માણસો ઉપડ્યા. પ્રશ્ન ઉઠાવ્યો કે જેમાં કામ હજુ પૂર્ણ રીતે પૂરું થયું નથી તો કામ થયું એમ કેમ કહેવાય? ભગવાને કહ્યું કે કાર્ય શરૂ કર્યું, ભાવ છે જ, સાથે પુરુષાર્થ પણ છે, કાર્ય પૂરું થવાનું જ. મુનિ જમાલી આ વાતનો વિરોધ કરે છે અને ભગવાન મહાવીરથી છૂટા થઈ ગયા. સાથે ભગવાનના પૂર્વાશ્રમના પુત્રી એવા સાધ્વી પ્રિયદર્શના કે જે આ જમાલીના પત્ની પૂર્વાશ્રમના પોતાના પૂર્વના પતિ જમાલીનો પક્ષ લે છે અને પોતાના અભિપ્રાય વિચરે છે. ભગવાન મહાવીરથી છૂટા થઈ જમાલી બૌરતવાદ તે સિદ્ધાંતના પ્રચાર કરવા લાગ્યા. આ મતના પ્રચાર અને પ્રસાર અંગે મહેનત પણ કરવા લાગ્યા. આ સિદ્ધાંત અનુસારે કામ શરૂ કર્યું ત્યારથી નહીં, પણ પૂરું થાય, સંપૂર્ણ પૂરું થાય ત્યારે જ કાર્ય થયું એમ કહેવાય. ગુડ સ્ટાર્ટ હાફ ડન એ તો વ્યવહારમાં કહેવાય છે, પણ જમાલીને આ કાંઈ માન્ય નહીં. શુભ આરંભ પણ કામ પૂરું કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે પુરુષાર્થ કરશે, નક્કી કાર્ય પૂરું થવાનું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પણ જમાલી હવે મુનિ જમાલીને આ માન્ય થતું નથી. કેવી પુરુષાર્થપ્રક ભગવાનની વાણી છે. સકળ જગત હિતકારિણી સત્પુરુષની વાણી પુરુષાર્થપ્રક હોય છે. જીવને ઢીલા ન પડવા દે. જો ખરો જ સમ્યક પુરુષાર્થ આદરે તો મોક્ષ કઠણ છતાં કઠણ નથી એ જ્ઞાનીનો બોધ છે. પણ પુરુષાર્થ સત્ય હોવો જોઈએ. વિતરાગ દર્શન પુરુષાર્થ પ્રધાન છે, કાયરનો માર્ગ નથી. પ્રારબ્ધ કે નિયતિ કે ભવસ્થિતિ ઉપર છોડી બેસી રહેવાનું નથી. કોઈ જગત નિયંતા આ જગતનો દોરી સંચાર કરતો નથી, પોતાને જ કરવા માંડવાનું છે. પણ મુનિ જમાલીનો ખ્યાલ સાધ્વી પ્રિયદર્શનને પણ છે જ.
આ જ ખ્યાલે તે વિચરી રહ્યા છે. એક ડાયા શ્રાવકનો ભેટો થયો. સારું થવાનું હોય તો નિમિત્ત પણ ઊભા થઈ આવી મળે. વિવેકી શ્રાવક વિચારે છે કે મારે આ સંયમી એવા સાધ્વીજીને સીધું તો કહેવાય નહીં. કદાચ કહે તો માને પણ નહીં. પણ આ શ્રાવકને મનોમન એવા ભાવ કે આ મળ્યા પછી હવે ભગવાનનો સિદ્ધાંત છોડવો કે છોડાવવો એ યોગ્ય નથી. ગમે તેમ કરી માર્ગની પ્રભાવના કરવી છે, એમાં નિમિત્ત બનવું છે. આ શ્રાવકના હાથમાં અગરબત્તી હતી. તેનો તિખારો આ પ્રિયદર્શના સાધ્વીની પછેડી પર એક ખૂણે ફેંક્યો. પછેડીએ તો આગ પકડી. સાધ્વી ઉતાવળે બોલવા લાગ્યા કે એ પછેડી બળી. શ્રાવક બોલ્યા, બળવા દો, આખી બળે ત્યારની વાત ત્યારે, અત્યારે શું છે? હજુ ક્યાં આખી બળી ગઈ છે? એ તો પૂરી બળી જાય ત્યારની વાત. સાધ્વી બોલ્યા, હવે એને આખી બળતા શું વાર છે? ઓલવું હમણાં જ, નહીં તો આખી બળીને રાખ થઈ જશે, સાથે હું પણ બળી જઈશ. સાધ્વીજીના આ ઉતાવળે નીકળેલ શબ્દો શાણા શ્રાવક માટે પૂરતા હતા. સાધ્વી પ્રત્યે તેઓ વિનયપૂર્વક બોલ્યા કે આ જ કડે માણે કડે, આ જ તો ભગવાનનો સિદ્ધાંત છે. આ તિખારો અડ્યો, થોડીક બળી, આખી પછડી બળી જશે. આ જીવતો દાખલો છે કે બળવા માંડ્યું તે બળ્યું, તેમ હવે કરવા માંડ્યું તે કર્યું, તે થશે જ. ક્રિયમાનમ કૃતમ, કડે માણે કડે. શાણા સાધ્વીજી પ્રિયદર્શની સમજી ગયા. પશ્ચાતાપમાં અંતરંગમાં ઉતરી ગયા. હે ભગવાન, હું ભૂલી. ભગવાન મહાવીરની પાસે પોતાનો દોષો આલોચી મૂળ જીન માર્ગ ફરી અંગીકાર કરે છે. જે જીવો તરવાના કામી છે તેને માટે રસ્તો ખુલ્લો જ છે. કોઈ 150 ગાઉ દૂર હોય તો 2-4 દિવસે ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો થયો હોય, સાવ ઊંધે રસ્તે જ હોય, તો ક્યારે ભેગો થાય? ક્યાંથી પાર પામે? પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે ક્ષેત્ર એમ નથી કહેતું કે હું મોક્ષ નહીં જવા આપું. કાળ એમ નથી કહેતો કે હું હમણાં તને મોક્ષ નહીં જવા દઉં. પુરુષાર્થ કરે તો મંજિલ નજીક જ છે. ધણી જાગે, ચોર ભાગે. વચનામૃત 551માં ગોપાલદેવે બોધ્યું છે કે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જીને કહ્યું છે. અગાસ આશ્રમમાં એક પ્રસંગ બનેલ તે પૂજ્ય પ્રભુશ્રીજીની વાણી આ કડે માણે કડેનો બોધ આપે છે. વહેલી સવારે પૂજ્ય બ્રહ્મચારીજી પ્રભુશ્રીની સમક્ષ હિન્દીમાં ગોમટસર ગ્રંથ વાંચે. ગામડાની અભણ ડોશીઓ તે સાંભળવા દોડે. મુનિ મોહનલાલજી પૂજ્ય પ્રભુશ્રીને પૂછે છે કે આ અભણ ડોશીઓને તે આમાં તે શું સમજાય? બધી સિદ્ધાંતની વાત, અને તે પણ હિન્દીમાં. પ્રભુશ્રીજી બોલ્યા, ભાવ છે ને, ભાવ કામ કાઢી નાખે. મન હોય તો માળવે જવાય. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. વચનામૃત 826. જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. કોઈ એક જિજ્ઞાસુ તીર્થયાત્રાએ જવા નીકળ્યા. સત્સંગી મિત્ર ઘરવાળાને પૂછવા આવ્યા કે ભાઈ ક્યાં ગયા છે? જવાબ મળ્યો, ઈડર જાત્રાએ ગયા છે. હજુ ઈડર કંઈ પહોંચ્યા નથી, હમણાં જ નીકળ્યા, પણ પહોંચવાના જરૂર. જાત્રાએ જવા જ નીકળ્યા છે તો એમ જ કહેવાય કે ઈડર ગયા છે. સત્પુરુષ કમર કસવા બોધે છે કે કરવા માંડો, મંડી પડો, કરેડિયા કરો, આ કાળમાં પણ કરવા માંડો. પરમ ગોપાલદેવે ઉપદેશ છાયા પાનું 719 બોધ્યું છે કે પંચમ કાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. શરૂ કરો, પૂરું થશે જ. કડે માણે કડે, ક્રિયમાણમ કૃતમ, કરવા માંડ્યું તે કર્યું, એ સિદ્ધાંત સિદ્ધિ અપાવશે જ. જો શ્રદ્ધાપૂર્વક જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તો. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.